હેલો, વેલકમ બેક. નવું ચેપ્ટર આજે આપણે ચાલુ કરવાના છીએ. જે ચેપ્ટરનું નામ અહીંયા લખેલું છે સ્ટ્રેટ લાઇન. બરોબર છે, ગુજરાતીમાં કહેવાય રેખા. કઈ રેખા? તો કે જે બંને બાજુથી અનંત અંતર સુધી વિસ્તરણ પામતી હોય તેવી રેખા. રાઈટ? અમિતાભ બચ્ચન વાળી રેખા નહીં ભાઈઓ. તો આ રેખા ચેપ્ટર આપણે ચાલુ કરવાનું છે. આ ભૂમિતિનું બીજા નંબરનું ચેપ્ટર છે. ભૂમિતિનું પહેલા નંબરનું જે ચેપ્ટર હતું એ કયું હતું? તો કે બિંદુ. રાઈટ? બિંદુ આખું ચેપ્ટર આપણે જોયું જ છે. એ જે કન્સેપ્ટ જે છે એ બધા જ કન્સેપ્ટ બધાને એકદમ રેડી હોવા જોઈએ અને એની ઉપર જ આપણે આખું ભૂમિતિ વન બાય વન એક ચેપ્ટર ભણતા જઈશું. તો પહેલું ચેપ્ટર ભણ્યા આપણે બિંદુ. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ રેખા. રાઈટ? તો રેખામાં મારે તમને પહેલા સૌથી મસ્ત વસ્તુ કહેવી છે, જોરદાર મસ્ત મજાની વસ્તુ, કે રેખા વ્યાખ્યાયિત કરવા માટે એટલે કે આ ચોક્કસ રેખા છે, આ રેખા છે, એ રેખા ચોક્કસ કરવા માટે એટલે કે વ્યાખ્યાયિત કરવા માટે ઓછામાં ઓછા કેટલા બિંદુ જોઈએ. કોઈ એક રેખા મારે નિશ્ચિત કરવી હોય તો રેખા નિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછા કેટલા બિંદુ જોઈએ. તો ધારો કે એમ કહું કે આ બિંદુ છે, કોઈ બિંદુ એ, તો કે ભાઈ બિંદુ એ હોય તો બિંદુ એ માંથી કેટલી રેખાઓ પસાર થાય? તો કે અઢળક, અસંખ્ય રેખાઓ પસાર થાય. રાઈટ? કેવી રીતે? તો કે ભાઈ આમ જાય, આમ જતું, બધા જ અસંખ્ય રેખાઓ બિંદુ એ માંથી પસાર થતી હોય. પણ હું એમ કહું કે બે બિંદુ આપેલા હોય, બે બિંદુ એની જગ્યાએ હું એમ કહું બે બિંદુ આપેલા છે, બિંદુ એ અને બિંદુ બી. હવે બંને બિંદુમાંથી પસાર થતી હોય એવી કેટલી રેખા હોય? તો બંને બિંદુમાંથી પસાર થતી હોય એવી ફક્ત એક જ રેખા હોય. એટલે કે જ્યારે મારે કોઈ રેખાને નિશ્ચિત કરવી હોય, જ્યારે મારે કોઈ રેખાને નિશ્ચિત કરવી હોય તો ઓછામાં ઓછા કેટલા બિંદુ જોઈએ? ઓછામાં ઓછા બે બિંદુ જોઈએ. બાકી તો તમારે હોય એટલા, કેમ કે રેખા ઉપર તો અસંખ્ય બિંદુ છે, પણ એક નિશ્ચિત રેખા કે ભાઈ આ જ રેખા છે એ મારે નિશ્ચિત કરવું હોય તો ઓછામાં ઓછું બે બિંદુ જોઈએ. રાઈટ? તો અહીંયા એ અને બી બે બિંદુ આપેલા હોય તો એ બે બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થઈ શકે, જેને રેખા આપણે એ બી કહી શકીએ. આ રેખાને વંચાય રેખા એ બી. રેખા એ બી તરીકે આને વાંચી શકાય. ક્લિયર થાય છે? બરોબર છે? એટલે ફરતી બોલું છું, કોઈ પણ રેખા મારે નિશ્ચિત કરવી હોય તો ઓછામાં ઓછા કેટલા બિંદુ જઈશે? તો ભાઈ ઓછામાં ઓછા બે બિંદુ જઈશે. ઠીક છે? ચલો હવે સૌથી પહેલા આપણે રેખામાં સૌથી પહેલો ટોપિક જે છે એ છે રેખાનો ઢાળ. એટલે કે રેખા કેટલા ડિગ્રી ખૂણે નમેલી છે? રેખાનો ઢાળ. હેડિંગ છે ભાઈઓ કે ભાઈ રેખાનો ઢાળ. આ રેખાનો ઢાળ. બરોબર છે? તો રેખાનો ઢાળ જે છે, હવે રેખાનો ઢાળ મારે શોધવો હોય તો એમાં પણ મારે બે બિંદુ જોઈએ, કેમ કે મેં તમને પહેલા જ કીધું કે કોઈ પણ રેખા હોય એ રેખા ને મારે નિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછા બે બિંદુ જોઈએ. તો ધારો કે હું એમ કહું કે એક બિંદુ છે એ, બરોબર, જેના યામ છે x1 y1, રાઈટ, અને બીજું બિંદુ છે બી જેના યામ છે x2 y2. આ બે બિંદુ આપેલા છે. એક બિંદુ છે એ x1 y1 અને બીજું બિંદુ છે બી x2 y2. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ, ઢાળને ઇંગ્લિશમાં કહેવાય સ્લોપ. ઇંગ્લિશમાં શું કહીશું આપણે ભાઈઓ? તો અમે કહીશું સ્લોપ. શું કહીશું? સ્લોપ, જેનો સિમ્બોલ છે એમ, જેનો સિમ્બોલ છે એમ. રાઈટ? તો આ જે બે બિંદુ જે છે, આ બે જે પોઈન્ટ જે છે, એમાંથી પસાર થતી રેખાનો ઢાળ મારે શોધવો હોય એ તો ઢાળનું સૂત્ર બનશે કે m બરાબર y2 minus y1 upon x2 minus x1. આ રેખાનો ઢાળ થયો. બરોબર છે? રેખાનો ઢાળ થયો y2 minus y1 upon x2 minus x1. બીજું પણ કહી શકાય કે m બરાબર tan theta. m બરાબર tan theta. રાઈટ? આ પણ રેખાનો ઢાળ છે. આ પણ રેખાનો ઢાળ છે. જ્યાં થીટા જે છે, થીટા 0 થી મોટો, કાં તો 0 જેટલો, કાં તો પછી પાઈ જેટલો, ગમે તે કહો તો પણ ચાલે. ગમે તે જગ્યાએ ઇક્વલ ટુ આપવાનું, 0 અને પાઈ ની વચ્ચે. યા તો પછી તમે 0 અહીંયા કહી દીધું હોય તો અહીંયા આગળ ઇક્વલ ટુ ને પાઈ લખવાની જરૂર નથી. ગમે તે જગ્યાએ ઇક્વલ ટુ નિશાની આપવાની. કેમ એ પણ તમને કહું. બરોબર? તો અત્યાર સુધી આપણે શું શીખ્યા? જુઓ તો કે રેખાનો ઢાળ મારે શોધવો હોય તો રેખાનો ઢાળ શોધવા માટે m બરાબર y2 minus y1 upon x2 minus x1 અથવા તો m બરાબર tan theta. એમાં થીટા શું છે? તો કે ખૂણો. કયો ખૂણો? તો એ ખૂણો ધન x સાથે બનાવેલો હોવો જોઈએ. બરોબર છે? અહીંયા આગળ આકૃતિ હું બતાવું તમને. આકૃતિ જોઈ લો તો ત્યારે ખબર પડશે કે ભાઈઓ આ y અક્ષ છે અને આ x અક્ષ છે. બરોબર છે? તો y અક્ષ છે
x અક્ષ છે અને અહીંયા હું કોઈ રેખા ડ્રો કરું છું, આ કોઈ મેં રેખા ડ્રો કરી તો થીટા કયો લેવાનો? તો ધ્યાનથી સાંભળો, થીટા મારે કયો લેવાનો? તો રેખાએ ધન x સાથે બનાવેલો ખૂણો, પણ કઈ દિશામાં? તો કે વિષમ ઘડી દિશામાં. કઈ દિશામાં? વિષમ ઘડી દિશામાં. તો આ રેખા છે, બરોબર છે, આ ધન x છે અને આ ધન y છે. તો રેખાએ ધન x સાથે બનાવેલો વિષમ ઘડી દિશાનો ખૂણો, એટલે કે ધન x સાથે બનાવેલો ખૂણો, પણ કઈ દિશામાં? તો કે ભાઈ વિષમ ઘડી દિશામાં. તો કે ધન x સાથે વિષમ ઘડી દિશામાં બનાવેલો ખૂણો આ થીટા એ આ થીટા છે, બરાબર. અને આ થીટાની વેલ્યુ શું હોવી જોઈએ? તો કે ભાઈ 0 અથવા 0 થી મોટી અને પાઈ થી નાની, બરાબર. થીટાની રેન્જ શું હોવી જોઈએ? 0 અથવા 0 થી મોટી અથવા પાઈ થી નાની. આનું પણ એક પ્રૂફ છે, બરોબર છે. એ પ્રૂફ આપણે જોઈ લઈએ કે બે સૂત્ર બે કઈ રીતે આયા? m બરાબર y2 y1 x2 x1 અથવા m બરાબર tan થીટા. આ રેખાનો ઢાળ છે. ખૂણો આપેલો હોય તો પણ તમને ઢાળ મળી જાય, અથવા બે બિંદુના યામ આપેલા હોય તો પણ આપણને રેખાનો ઢાળ મળી જાય, રાઈટ. એનું પહેલા આપણે એક પ્રૂફ જોઈ લઈએ તો આપણને ખબર પડી જાય કે આ કઈ રીતે આવ્યું છે. ઠીક છે, ચલો. તો પ્રૂફ લેવા માટે એવું મસ્ત આપણે આકૃતિ ડ્રો કરવાની, કેમ કે આપણે ડ્રોઈંગ ઇઝ ધ લેંગ્વેજ ઓફ એન્જિનિયરિંગ, એ તો આપણને ખબર જ છે. તો પહેલા અહીંયા આગળ હું આકૃતિ ડ્રો કરીશ. તો કે y અક્ષ, આ x અક્ષ, ચલો, બરોબર છે. આ ડ્રો થઈ ગયું. હવે કોઈ રેખા લીધી મેં અહીંયા આગળ, ચલો રેખા લઈ લઈએ. તો કે ભાઈ આ કોઈ રેખા છે, ચલો આ કોઈ રેખા છે, બરોબર. હવે જોઈએ તો કોઈ બે બિંદુ લઈ લઉં. તો બિંદુ A છે, બિંદુ A જેના યામ છે x1, y1. બિંદુ B છે જેના યામ છે x2, y2, રાઈટ. હવે મારે શોધવાનું શું છે? તો કે ઢાળ. ઢાળ એટલે કે ખૂણો થયો. ખૂણો પણ કયો ખૂણો? તો ધન x સાથે બનાવેલો. ધન x સાથે બનાવેલો કઈ દિશામાં? તો કે ભાઈઓ વિષમ ઘડી દિશામાં. કઈ દિશામાં? વિષમ ઘડી દિશામાં. એટલે કે મારે આ ખૂણો શોધવાનો છે, આ રહ્યો થીટા. આ ખૂણો મારે શોધવાનો છે, રાઈટ. અમે a અને b કીધું છે, ઠીક છે. તો અહીંયા આગળ એક બનાવી દઉં ત્રિકોણ. જુઓ આ ત્રિકોણ બનાવી દઈએ, આ નામ આપી દઉં c, રાઈટ. તો આ ખૂણો થીટા છે, તો ખૂણો BAC જે છે એ પણ તમારો થીટા ખૂણો થશે, કેમ કે બે રેખા સમાંતર છે તો થીટા ખૂણો થાય, બરોબર છે. આ તો તમે ભણેલા જ છો, ખબર હોવી જોઈએ ભાઈઓ. તો આ ખૂણો થીટા છે, તો આ ખૂણો પણ થીટા થયો, બિલકુલ સાચી વાત. ચલો, હવે આ લંબાઈ AC કેટલી થાય મને કહો? લંબાઈ AC તો મને એમ કહો કે અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી જવું, આ C સુધી, તો આ લંબાઈ કેટલી હશે? તો કે ભાઈ આના x યામ જેટલી હશે, એટલે કે કેટલી હશે? x2. અને અહીંથી સ્ટાર્ટ કરીને A સુધી જવું તો આ લંબાઈ કેટલી હશે? તો કે A ના x યામ જેટલી હશે, એટલે કે x1. તો મારે AC લંબાઈ શોધવી છે, AC એટલે કે મારે આટલી લંબાઈ શોધવી છે. તો આ લંબાઈ કેટલી થાય? તો કે ભાઈ આ લંબાઈ થશે x2 x1 જેટલી, બરોબર છે. x2 માંથી x1 બાદ કરું તો x2 માંથી x1 કહેવાય. એટલે કે AC બરાબર શું થયું? તો કે ભાઈ AC બરાબર x2 x1 થયું. ચલો, હવે રીતે BC ની વાત કરીએ. તો સેમ રીતે BC ની વાત કરીશું તો BC માં લંબાઈ કેટલી થશે? ચેક કરી લેજો. y2 y1 થશે. શું થશે? y2 y1 થશે. BC બરાબર, રાઈટ. તો BC બરાબર શું થયું ભાઈ? તો કે BC બરાબર y2 y1 થયું. મારે શોધવાનું છે થીટા. હવે મને BC ની વેલ્યુ ખબર છે y2 y1, AC ની વેલ્યુ મને ખબર છે x2 x1. તો ત્રિકોણમિતિ તો આપણે ભણ્યા ને. તો ત્રિકોણ ABC માં જો ત્રિકોણ ABC લઉં અહીંયા આગળ, ત્રિકોણ ABC, તો ત્રિકોણ ABC માં tan θ બરાબર શું થાય? તો કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ કેટલી છે? તો કે BC છે, બરાબર, BC. અને પાસેની બાજુ કઈ છે? તો કે AC. બોલો BC બરાબર શું હતું? તો કે y2 y1 અને upon x2 x1. આવી ગયો જવાબ. tan θ બરાબર y2 y1 upon x2 x1. ક્લિયર છે? બહુ સિમ્પલ છે. એટલે અહીંયા આગળ આપણે બે સમીકરણ આપણે અહીંયા યાદ રાખવાના છે. પહેલું સમીકરણ, જો આપણને બે યામ આપેલા હોય, એટલે કે બે બિંદુના યામ આપેલા હોય, તો બે બિંદુના યામ પરથી આપણને રેખાનો ઢાળ મળી જાય, જે y2 y1 upon x2 x1 થાય. અથવા તો આપણને ખૂણો આપેલો હોય અને એ ખૂણા પરથી પણ આપણને જે રેખા છે એ રેખાનો ઢાળ મળી જાય. મેં તમને પહેલા જ કીધું કે જે tan θ જે છે, તો tan θ ની વેલ્યુ 0 અથવા 0 થી મોટી અને પાઈ થી નાની હોવી જોઈએ. પણ
થીટાની વેલ્યુ π/2 ના હોવી જોઈએ, એ પણ ખાસ ધ્યાનમાં રાખજો ભાઈઓ. થીટાની વેલ્યુ π/2 ન હોવી જોઈએ. કેમ થીટાની વેલ્યુ π/2 ન હોવી જોઈએ? કેમ કે tan π/2 અવ્યાખ્યાયિત છે. એનો મતલબ એમ થયો કે જે શિરોલંબ રેખા હોય, રેખા ઊભી હોય, શિરોલંબ રેખા હોય, તો શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત છે એવું કહેવાય. બરોબર? શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત છે એવું કહેવાય. મગજમાં ઘુસાડી દો. થીટા બરાબર π/2 લઈ શકાય નહીં. બરોબર? અને જે સમાંતર રેખા હોય, x અક્ષની સમાંતર રેખા, તો રેખા સૂપી છે એવું કહેવાય. આ રેખા ઊભી છે, આ રેખા સૂપી છે. તો જ્યારે x અક્ષની સમાંતર રેખા હોય તો ખૂણો કેટલો થાય? તો કે ભાઈઓ x અક્ષની સમાંતર રેખા હોય તો ખૂણો થાય 0 અને tan 0 તો 0 છે. બરોબર છે? એટલે કે જ્યારે x અક્ષની સમાંતર કોઈ રેખા હશે તો એનો ઢાળ શું થશે? તો કે ભાઈઓ એનો ઢાળ થશે 0. રાઈટ? તો મગજમાં ઘુસાડી દો બધી વસ્તુઓ. કઈ કઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રેખાના ઢાળમાં? અહીંયા આગળ એક વાર પોઈન્ટ લખી નાખું જે તમને યાદ હોવા જોઈએ. બરોબર છે? તો કે ભાઈ રેખાના ઢાળનું સૂત્ર શું હતું? રેખાના ઢાળનું સૂત્ર તો કે m બરાબર y2 minus y1 upon x2 minus x1. બરોબર? અથવા તો tan થીટા, આમાંથી જે લેવું લેવાય, પણ થીટા is not equal to π/2 હોવું જોઈએ. થીટાનું મૂલ્ય π/2 લેવાય નહીં. અને થીટાની રેન્જ શું હોવી જોઈએ? થીટા શેમાંથી લઈ શકાય? તો કે 0 અથવા 0 થી મોટો હોવો જોઈએ અને π થી નાનો હોવો જોઈએ. ક્લિયર? સમજાઈ ગયું? આ એક મુદ્દો આપણે ધ્યાનમાં રાખવાનો હતો. અને બીજો મુદ્દો શું ધ્યાનમાં રાખવાનો હતો? કે x અક્ષ ને સમાંતર રેખા હોય તો એનો ઢાળ 0 થાય. x અક્ષ ને સમાંતર રેખા હોય તો એનો ઢાળ શું થાય? સમાંતર થાય. અને 0 થાય. એનો ઢાળ 0 થાય. અને જો y અક્ષ ને સમાંતર રેખા હોય તેનો ઢાળ અવ્યાખ્યાયિત થાય. બરોબર છે? આટલું આપણે ભણ્યા હમણાં. રાઈટ? આપણે આનું પ્રૂફ જોઈ લીધું. બરોબર છે? એટલે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ઠીક છે? હવે આની પર આપણે થોડા એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે ક્લિયર થાય કે જો કોઈ રેખાનો ઢાળ, એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ક્લિયર થશે. રાઈટ? ચલો એક્ઝામ્પલ અહીંયા લખું છું. એક્ઝામ્પલ ચાલો એક્ઝામ્પલ નંબર 1 એવું કીધું છે કે જો કોઈ રેખાનો ઢાળ -1/√3 હોય, રેખાનો ઢાળ આપેલો છે m બરાબર -1/√3 આપેલો છે. બરોબર? આ રેખાનો ઢાળ આપણને આપેલો છે અને હવે એવું કહે છે કે રેખાએ ધન x સાથે બનાવેલો ખૂણો શોધો. રાઈટ? હવે m બરાબર -1/√3 આપેલો છે, એનો મતલબ એમ થયો કે ભાઈ tan θ બરાબર પણ શું થાય? તો કે ભાઈ tan θ બરાબર -1/√3 થાય. બરોબર છે? ચલો હવે આપણને ખબર છે કે થીટાની રેન્જ શું છે? તો કે થીટાની રેન્જ છે 0 અથવા 0 થી મોટી અને π થી નાની. મતલબ કયા કયા ચરણ આયા? વિચારો. તો 0 અને π ની વચ્ચે કેટલા ચરણ આવે? તો કે બે ચરણ, પ્રથમ ચરણ અને બીજું ચરણ. તો આની અંદર જુઓ તો કે tan θ નેગેટિવ છે, તો કયું ચરણ હશે? તો હશે બીજું ચરણ. કેમ કે પહેલા ચરણમાં tan તો પોઝિટિવ છે, બીજા ચરણમાં tan નેગેટિવ છે. તો એનો મતલબ કે આ કયા ચરણમાં છે? બીજા ચરણમાં છે. કયા ચરણમાં છે? તો કે બીજા ચરણમાં છે. તો કયો ખૂણો હોય કે જેનું મૂલ્ય -1/√3 થાય? તો કે 2π/3. બોલો 2π/3 થાય કે ના થાય? કે 2π/6 થાય? શું થાય બોલો મને કહો. વિચારો. 2π/3 થશે કે પછી 5π/6 થશે? વિચારો. તો ચલો આપણે tan 2π/3 લઈએ. tan 2π/3 આનું મૂલ્ય લઈએ આપણે. તો આને શું લખાય? તો કે ભાઈ tan π - π/3 લખીએ. બરોબર? તો એને -tan π/3 લખાય. તો કે આ તો -√3 જવાબ આવ્યો. તો મતલબ કે tan 2π/3 જે છે એ જવાબ નથી. તમે લઈ લઈએ 5π/6. ચલો tan આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે, એમાં આટલું બધું કરું છું, પછી નહીં કરું કેમ કે તમે ત્રિકોણમિતિ પાછું ભૂલી ગયા છો જો તમે રિવિઝન નહીં કર્યું હોય તો. રાઈટ? તો અહીંયા કરવા લઈએ tan 5π/6. 5π/6 તો શું લખાશે આને? તો કે tan π - π/6 લખાશે. બરોબર છે? એટલે કે -tan π/6 લખાશે આને. એટલે કે -1/√3 લખાશે આને. રાઈટ? એનો મતલબ શું થયો કે આ આપણો જવાબ છે જે આ લાવ્યો તો એ. એનો મતલબ ખૂણો કેટલો હશે? તો ખૂણો હશે 5π/6. એટલે કે આ રેખાએ ધન x સાથે વિષમઘડી દિશામાં 5π/6 નો ખૂણો બનાવ્યો હશે. એટલે કે આકૃતિ કંઈક આવી હશે.
જો તમને આકૃતિ ડ્રો કરીને બતાવું ને તો કઈક આકૃતિ આવી બનશે કે ભાઈ આ y અક્ષ છે, આ x અક્ષ છે, બરોબર છે. તો રેખા કઈક આવી રીતે હશે આમ, બરોબર છે. અને આ રેખા એ ધન x સાથે વિષમ ઘડી દિશામાં બનાવેલો ખૂણો આ જે છે એ 5π/6 છે. આનો કહેવાનો મતલબ એમ થાય છે તમે આ ખૂણો લો તો આ તો લઘુ કોણ થાય, પણ આ તો તમે કઈ દિશામાં માપ્યો કહેવાય, તો આ તો તમે સમઘડી દિશામાં માપ્યો કહેવાય. એટલે જ કહું છું મગજમાં ઘુસાડી દો કે કયો ખૂણો લેવાનો છે, તો કે ધન x સાથે બનાવેલો. પણ ધન x સાથે બનાવેલો પણ કઈ દિશામાં, તો કે ભાઈ વિષમ ઘડી દિશામાં. તો મેં અહીંયા ધન x સાથે વિષમ ઘડી દિશામાં ખૂણો બનાવ્યો હતો. આ ખૂણો કેટલો થાય, તો કે ભાઈ 5π/6 થાય. ક્લિયર થાય છે, બરોબર છે. ક્લિયર થયું? તો પહેલો એક્ઝામ્પલ પતી ગયો કે જો n બરાબર -1/√3 હોય તો જે રેખા જે છે એ રેખાનું જે ઇન્ક્લિનેશન છે એ કેટલું હશે, તો કે ભાઈ 5π/6 હશે. ઠીક છે. હવે બીજો એક્ઝામ્પલ લઈએ તો કે બે યામ આપણને આપેલા છે અને એના પરથી આપણને ઢાળ શોધવાનો છે. યામ કયા આપેલા છે, તો કે 4 - 6. એક યામ છે 4 - 6 અને બીજો યામ છે -2 - 5. આ બે યામ આપેલા છે, એટલે કે બે બિંદુ આપેલા છે, બિંદુ A અને બિંદુ B. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો એવું આપણને કીધું છે, રાઈટ. તો હવે આપણે આમાં કોઈ પણ એક બિંદુને આપણે x1 y1 કહી દઈએ અને બીજા કોઈ બિંદુને અહીંયા x2 y2 કહી દઈએ, ગમે તે કોઈ ચાલે. એવું જરૂરી નહીં કે A જે છે એને જ x1 y1 કહેવાય, B જે છે એને જ x2 y2 કહેવાય. યાર બિંદુમાં જ્યારે આપણે અંતર વિભાજન કરતા હતા, બહિર વિભાજન કરતા હતા એમાં જરૂરી હતું, આમાં એવું કોઈ જરૂરી છે નહીં. ઠીક છે. તો આપણે અહીંયા લઈ લઈએ તો કે ભાઈ x1 બરાબર આપણે 4 લઈ લઈએ, બરાબર છે. y1 બરાબર -6 લઈ લઈએ, અહીંયા x2 બરાબર -2 લઈ લઈએ અને y2 બરાબર -5 લઈ લઈએ. ચલો m બરાબર શું હતું, તો કે ભાઈ m બરાબર y2 - y1 upon x2 - x1 હતું. ઠીક છે. તો y2 - y1 તો કે ભાઈ -5 - -6 upon x2 - x1 એટલે કે -2 - 4 તો કે -5 + 1 upon -6 -1 સોરી શું થયું, આ +6 છે ને, ઓકે. તો -1/6 જવાબ. એટલે કે જો આ બે બિંદુ આપેલા છે A અને B, એમાંથી પસાર થતી જે રેખા હશે એ રેખાનો ઢાળ છે -1/6, રાઈટ. તો આપણે એક એંગલ ઓફ ઇન્ક્લિનેશન વાળું પણ જોઈ લીધું અને જ્યારે બે યામ આપણને આપેલા હોય તો એની મદદથી પણ ઢાળ કઈ રીતે શોધાય એ પણ આપણે જોઈ લીધું. હજુ આપણે એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ એક આવો છે કે એક લાઈન છે જે બે પોઈન્ટને જોઈન કરે છે, બરોબર. અને ઓકે ચલો એના માટે આપણે એક વસ્તુ ખાસ શીખવાની જરૂર પડશે, એક ટોપિક જે છે એ શીખવો પડશે, એ પછી હું એક્ઝામ્પલ લઈશ, બરોબર છે. તો ટોપિક શું છે, તો કે આપણને અહીંયા આગળ ઢાળ શોધતા તો આવડી ગયું, રાઈટ. તો હવે બે અગત્યના પોઈન્ટ જે છે અહીંયા આગળ લખી રહ્યો છું, જે તમારે ખાસ યાદ રાખવાના છે. નોંધ કરીને લખું છું અહીંયા આગળ કે નોંધ કરીને, અહીંયા નોંધ. એ બે અગત્યના પોઈન્ટ શું છે, તો કે જો બે રેખા સમાંતર હોય, પોઈન્ટ નંબર 1 કે જો બે રેખા સમાંતર હોય તો તે બંનેના ઢાળ સરખા હોય. જો બે રેખા સમાંતર હોય તો તે બે રેખાના ઢાળ સરખા હોય. કેમ, તો એ તો આપણને સિમ્પલ ખબર પડી જાય કે એક રેખા આ છે અને બીજી રેખા આ છે, આ બંને રેખા સમાંતર હોય તો ખૂણો θ1 લઈ લઉં, આ ખૂણો θ2 લઈ લઉં, તો આ બંનેનો ખૂણો સરખો જ થવાનો છે, કેમ કે આ બે રેખા સમાંતર છે. તો આ તો તમે કયો પ્રમેય છે વિચારી લેજો કે એમાં θ1 અને θ2 સરખા થાય એટલે કે બે ખૂણો સરખા થાય તો ઢાળ પણ સરખો થાય, રાઈટ. એટલે કે જ્યારે બે રેખા સમાંતર હોય ત્યારે બે રેખાના ઢાળ કેવા હશે, તો કે ભાઈ બંને રેખાના ઢાળ એક સરખા હશે, રાઈટ. હવે બીજું વાત કરીએ તો જ્યારે બે રેખા એકબીજાને લંબ હોય, જ્યારે બે રેખા એકબીજાને લંબ હોય, જ્યારે બે રેખા એકબીજાને લંબ હોય તો m1 ગુણ્યા m2 બરાબર -1 થાય. એટલે કે બંનેના ઢાળનો ગુણાકાર -1 થશે. આ બે અગત્યના પોઈન્ટ છે જે આપણે યાદ રાખવાના છે. જ્યારે બે રેખા સમાંતર હોય તો બે રેખાનો ઢાળ થશે ઇક્વલ, એટલે કે m1 બરાબર m2 થશે. અને જ્યારે બે રેખા એકબીજાને લંબ હોય તો ત્યારે બે ઢાળનો ગુણાકાર m1 * m2 બરાબર -1 થશે, રાઈટ. આ બે નોટ છે એ લખી નાખો અને આ કન્સેપ્ટ મગજમાં રાખવાનો, ક્યારે ભૂલવાનો નહીં, કે મેક્સિમમ જગ્યાએ આ કન્સેપ્ટનો યુઝ થશે.
આ કન્સેપ્ટમાં લાગે બહુ ઈઝી, પણ ઘણી બધી જગ્યાએ આ કન્સેપ્ટનો યુઝ થશે, એટલે ખાસ કરીને આ ધ્યાનમાં રાખજો વસ્તુ અને મગજમાં ઘુસાડી દેજો. ઠીક છે? તો હવે દાખલો લઈએ આપણે એના પરથી કે ધારો કે એક બે બિંદુમાંથી પસાર થતી રેખા જે છે, બે બિંદુ તમને કહી દઉં કયા કયા છે. તો એક બિંદુ છે 2 - 3, એક બિંદુ છે A 2 - 3 અને બીજું બિંદુ છે B કયું છે ભાઈ? તો કે -5 1, -5,1. બીજું બિંદુ છે C જેના યામ છે 7 - 1 અને એક છે D જેના યામ છે 0,3. હવે એક્ઝામ્પલ એવું કહે છે કે ભાઈ બિંદુ A અને B માંથી પસાર થતી રેખા અને બિંદુ C અને D માંથી પસાર થતી રેખા બંને એકબીજાને સમાંતર છે કે નહીં ચેક કરો. રાઈટ? A અને B માંથી એટલે કે રેખા AB અને રેખા CD એકબીજાને સમાંતર છે કે નહીં એ મારે અહીંયા ચેક કરવું છે. તો મતલબ કે મારે રેખા AB નો ઢાળ શોધવાનો અને રેખા CD નો ઢાળ શોધવાનો. તો આપણને રેખા AB નો ઢાળ તો શોધતા આવડે જ છે, તો શોધશું આપણે અહીંયા આગળ. તો કે ભાઈ રેખા આપણે સિમ્બોલ આવી લખી દઈએ. તો કે ભાઈ રેખા AB નો ઢાળ, રેખા AB નો ઢાળ બરાબર શું થશે? તો કે y2 - y1 upon x2 - x1. બરાબર? ચલો y2 આપણે b ને લઈ લઈએ. તો b નો y2 શું છે? y આમ 1. તો 1 માઈનસ, બરાબર, આનો y આમ છે -3. તો કે ભાઈ -3 છેદમાં x2 શું છે? તો કે -5 અને -x1 શું છે? 2. તો કે 2. ક્લિયર? ડન? તો શું આવશે જવાબ? તો કે 1 + 3 છેદમાં -7 એટલે કે -4/7. એટલે કે રેખા AB નો ઢાળ આવ્યો -4/7. હવે આપણે વાત કરીએ રેખા CD ની. બરોબર છે? તો રેખા CD ની આપણે વાત કરશું. તો કે રેખા CD નો ઢાળ, રેખા CD નો ઢાળ બરાબર y2 - y1 upon x2 - x1 બરાબર. ચલો y આમ શું છે? તો કે 3 માઈનસ અહીંયા આગળ y આમ શું છે? 1 -1 છે. તો કે -1 છેદમાં 0 - 7, 0 - 7. તો 3 + 1 ભાગ્યા 7 બરાબર -7. તો કે ભાઈ -4/7. એટલે કે રેખા AB નો ઢાળ પણ -4/7 આવ્યો અને રેખા CD નો ઢાળ પણ -4/7 આવ્યો. એનો મતલબ એમ થયો કે આ જે રેખા AB જે છે એ એટલે કે રેખા AB અને રેખા CD જે છે એ બંને એકબીજાને સમાંતર છે. ખબર પડી ગઈ? રેખા AB અને રેખા CD એકબીજાને સમાંતર છે, બંને એક જ દિશામાં જાય છે. એટલે બે રેખા એક જ વ્યક્તિની પાછળ પડી છે એવું કહેવાય. અમિતાભ બચ્ચન નહીં, બે રેખા એક જ જગ્યાએ જઈ રહી છે સેમ ડાયરેક્શનમાં, કેમ કે એમનો સ્લોપ સરખો છે. ક્લિયર? તો આઈ થિંક કે તમને ખબર પડવા લાગી હશે કે નહીં પડવા લાગી હોય. બરાબર? ચાલો હવે આપણે વાત કરીએ કે હા બીજો એક્ઝામ્પલ લઈ લઈએ એટલે વધારે ખબર પડે. ચલો એક છેલ્લો એક્ઝામ્પલ લઈ લઈએ પછી આપણે આગળ વધીએ. તો એવું કહે છે ભાઈ એક બિંદુના યામ છે k, 2 - 2k. એક બિંદુના યામ છે k, 2 - 2k છે, 2 - 2k છે. બીજો બિંદુ છે B એના યામ છે -k + 1, 2k, -k + 1, 2k. બરાબર છે? અને બીજું બિંદુ જે છે એના યામ છે -4 - k, 6 - 2k. બીજું બિંદુ આ છે. રાઈટ? હવે આ ત્રણ બિંદુ સમરેખ છે કે નહીં ચેક કરો. સમરેખ છે કે નહીં તેમ ચેક કરવાનું છે મારે. સમરેખ છે કે નહીં તે ચકાસો. રાઈટ? હવે સમરેખ છે કે નહીં તે ચકાસો એના માટે આપણે એક વસ્તુ તો ખાસ જોઈ લીધી હતી. શેમાં જોઈ લીધી હતી આપણે ભાઈઓ? તો બિંદુમાં, કે બે બિંદુ વચ્ચેનું અંતર, બે જે બિંદુ જે છે A B C, તો AB + BC = AC થાય તો ત્રણેય બિંદુ સમરેખ છે એવું કહેવાય. બરોબર છે? એ આપણે જોઈ લીધું હતું. હવે બીજી રીત પણ છે જેમાં આપણને ખબર પડી શકે કે આ ત્રણ બિંદુ સમરેખ છે કે નહીં. કઈ? તો કેમ કહું કે જો ધારો કે ત્રણ બિંદુ સમરેખ હોય A B C, ત્રણ બિંદુ સમરેખ હોય તો મને એમ કહો કે આ રેખા AB, રેખા BC અને રેખા AC ત્રણે એક જ રેખા ના કહેવાય? બિલકુલ, ત્રણે એક જ રેખા કહેવાશે કેમ કે ત્રણેય પાર્ટી એક જ રેખા પર આવેલી છે. એનો મતલબ એમ થયો કે જો રેખા AB નો ઢાળ શોધું કે રેખા BC નો ઢાળ શોધું,
ભાઈ ઢાળ કેવા હશે? તો કે ભાઈ ઢાળ સરખા હશે. કેવા હશે? ઢાળ સરખા હશે. રેખા AB નો ઢાળ શોધું અને રેખા AC નો ઢાળ શોધું તો એ પણ કેવા હશે ભાઈઓ? તો કે સરખા હશે. તો અહીંયા આગળ હું એમ વાત કરું કે રેખા AB નો ઢાળ શોધીએ અને રેખા BC નો ઢાળ શોધી કાઢીએ અને બંને સરખાઈ દઈએ. બરોબર છે? તો અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ રેખા AB નો ઢાળ, રેખા AB નો ઢાળ તો કે ભાઈ y2 y1 upon x2 x1 બરાબર. ચલો y2 y1 અહીં y2 તરીકે શું છે? તો કે 2k, તો કે 2k y1 2 2k છે તો અહીંયા આગળ -2 2k છેદમાં x2 x1 તો x2 શું છે? તો કે ભાઈ -k + 1 માઈનસ અહીંયા આગળ k છે. ચલો કરીએ આપણે સાદુરૂપ આપીએ તો કે ભાઈ 2k -2 + 2k છેદમાં k કેન્સલ એટલે કે 1 એટલે કે 4k - 2 થયું. 4k - 2 થયું. રેખા AB નો ઢાળ થયો 4k - 2. ચલો વાત કરીએ રેખા BC ના ઢાળની તો કે ભાઈ રેખા BC નો ઢાળ, રેખા BC નો ઢાળ તો રેખા BC નો ઢાળ આપણે કહીએ તો અગેન સૂત્ર તો એનું જ છે. કયું? તો કે ભાઈ y2 y1 upon x2 x1 બરાબર. ચલો c નો y2 એમ લઈ લઈએ આપણે તો શું લખાશે અહીંયા આગળ? તો કે 6 - 2k માઈનસ y1 શું છે? તો કે 2k છે બરોબર છેદમાં x2 x1 તો કે ભાઈ -4 - k માઈનસ x1 શું છે? તો કે ભાઈ -k + 1 છે. સમજાય છે ને? બધા ઊંઘી જતા નહીં, સિમ્પલ સાદુરૂપ આપું છો, ધ્યાન રાખજો. ચલો અહીંયા -2k કેન્સલ થાય કે ના થાય? 6 ના થાય, -4k થાય બરોબર. તો કે 6 4k છેદમાં -4 - k + k -1 આવું થશે. k કેન્સલ એટલે કે -5 એટલે કે 6 -4k upon -5. આ જે જવાબ આવ્યો કોનો જવાબ આવ્યો? તો કે રેખા BC નો ઢાળ આવ્યો. બરોબર છે? હવે આ જો 3 કોલિનિયર હોય બરોબર છે, જો અહીંયા દાખલામાં રકમમાં ડાઉટ આવી ગયો ને મને અહીંયા આગળ સમરેખ છે કે નહીં ચકાસો એમ નથી. સમરેખ છે તો k શોધવાનું છે, તો k શોધો. ડાઉટ થઈ ગયો રકમમાં, k શોધવો પડશે ને. આ 3 બિંદુ જો સમરેખ હોય, આ 3 બિંદુ જો સમરેખ હોય તો k શોધો. દાખલો એવો છે. તો હવે જો ABC સમરેખ હોય તો રેખા AB નો ઢાળ અને રેખા BC નો ઢાળ બંને સરખા થાય. તો હવે આ બેને મારે સરખાઈ દેવાના. તો સરખાઈ દઈએ તો કે ભાઈ 4k - 2 બરાબર 6 - 4k ડિવાઇડ બાય -5. ચલો આપણું સાદુરૂપ અહીંયા આગળ -5 જાય તો -20k બરોબર છે +10 = 6 - 4k. ચલો 20 કે આ બાદ લઈ દઉં અને આ 6 બાદ લઈ દઉં તો કે 4 બરાબર આવા જાય તો 16k તો કે k બરાબર 1/4. તો જ્યારે k નું મૂલ્ય 1/4 હશે ને ત્યારે આ 3 બિંદુ સમરેખ હશે એવું કહેવાય. રાઈટ? તો દાખલો હતો જ્યારે 3 બિંદુઓ સમરેખ રાખવા હોય મારે તો k નું મૂલ્ય 1/4 હોવું જોઈએ, જે આપણો જવાબ છે. આ મેં એક્ઝામ્પલ ગણ્યો બરોબર છે. 3 બિંદુ સમરેખ હોય તો આ બીજી રીતે પણ ગણાય, પેલું AB + BC = AC કરીને, પણ તો બહુ લાંબુ થઈ જાય. એટલે આ રેખાની રીતથી પણ આપણે કરી શકીએ, રેખાના ઢાળની મદદથી પણ આપણે આ દાખલો ગણી શકીએ, જે મેં અહીંયા તમને ગણીને બતાવ્યો છે. બહુ સિમ્પલ છે. ઠીક છે? ચલો હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. ઠીક છે? હવે જે નેક્સ્ટ ટોપિક જે છે એ છે ભાઈ બે રેખા વચ્ચેનો ખૂણો. હા, બે રેખા વચ્ચેનો ખૂણો. ચલો એની વાત કરીએ. બે રેખા વચ્ચેનો ખૂણો. બે રેખા વચ્ચેનો ખૂણો. રાઈટ? તો હવે હું એમ કહું કે ધારો કે એક રેખા જે છે, એક રેખાનો સ્લોપ છે m1 = tan θ1 છે બરોબર છે. બીજી રેખાનો જે સ્લોપ છે m2 = tan θ2 છે. રાઈટ? તો હવે આ બે રેખા વચ્ચેનો સ્લોપ ધારો કે θ છે. સ્લોપ એટલે ખૂણો. આ બે રેખા વચ્ચે જે છે, બે રેખા m1 અને m2 જેનો ઢાળ છે, એ જે બે રેખા છે, જો એ બે રેખા વચ્ચેનો ખૂણો θ હોય, શું હોય? θ. તો અહીંયા લખી દઉં θ. બે ધારો કે બે રેખા વચ્ચેનો ખૂણો θ છે. ધારો કે બે રેખા વચ્ચેનો ખૂણો θ છે. તો tan θ બરાબર
માનાંકમાં m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 m2 થાય. m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 m2 થાય. જે m1 અને m2 શું છે તો કે બે રેખાનો શું છે ઢાળ છે. તો આનું પણ પ્રૂફ છે, આનું પણ પ્રૂફ છે. તો એ પ્રૂફ કરી લઈએ આપણે. બરોબર છે, બહુ સિમ્પલ છે. જેટલા પ્રૂફ પોસિબલ હશે એટલા પ્રૂફ તમને અહીંયા બધા કરાવતો જઈશ, રાઈટ? તો અહીંયા tan θ બરાબર માનાંકમાં m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 m2 છે, એ આપણે સાબિત કરીએ. તો કે આ y અક્ષ, આ x અક્ષ, તો એક આ રેખા છે અને બીજી આ રેખા છે. બરોબર છે? ચલો હવે એમ કહું કે આ રેખાનો ખૂણો θ1 છે, એટલે કે ઢાળ. બરોબર? મેં કીધું ઢાળ કોને કહેવાય તો કે ધન એક સાથે વિષમ ઘડી દિશા બનાવેલો ખૂણો θ1. હવે આ ખૂણો લઈ લો θ2. ક્લિયર? હવે એમ કહું કે આ બે રેખા વચ્ચેનો ખૂણો ધારો કે θ છે, આ રહ્યો θ. બરોબર છે? તો હવે મને એમ કહો ભાઈઓ, મને એમ કહેજો કે ત્રિકોણ ABC લઉં, આ ત્રિકોણ ABC, તો ત્રણે ત્રણ ખૂણા જે છે એ ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180 થાય. કેટલો થાય? 180. એનો મતલબ કે જો અહીંયા લખવા જાઉં કે ખૂણો AB, આ ત્રિકોણ ABC છે, ત્રિકોણ ABC એની વાત કરી રહ્યો છું અત્યારે, ત્રિકોણ ABC ની. બરોબર? તો ત્રિકોણ ABC માં જે ત્રણે ત્રણ ખૂણા હોય એનો સરવાળો શું થવો જોઈએ તો કે ભાઈ 180. એ તો ખબર જ છે ને ભાઈ, ચોરસ નથી ત્રિકોણ છે. ઓકે, તો ત્રિકોણ ABC માં ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180. તો કે ભાઈ આ ખૂણો આને કહી દઉં x. તો θ વત્તા θ2 વત્તા x બરાબર શું થવું જોઈએ 180. તો ચલો કહીએ θ વત્તા θ2 વત્તા x બરાબર 180. તો બોલો x બરાબર શું થયું? તો x બરાબર શું થશે તો કે ભાઈ 180 માઈનસ θ વત્તા θ2. બરાબર છે? ક્લિયર? હવે મને એમ કહો કે x વત્તા θ1 શું થાય? x વત્તા θ1 મને કહેજો, x વત્તા θ1 શું થાય? 180 થાય ને? એ લખી નાખું છું 180, કેમ કે આપણને ખબર છે કે x વત્તા θ1 180 થાય છે. મેં લખ્યું. હવે જે x ની વેલ્યુ જે આ છે એ આમાં મૂકી દઉં. બરાબર? શું થશે બોલો? તો કે ભાઈ 180 માઈનસ કૌંસ ખોલ દઉં છું, માઈનસ θ માઈનસ θ2 પ્લસ θ1 બરાબર 180. 180 180 કેન્સલ. બરાબર છે? હવે જે θ જે છે માઈનસ θ એટલે જો પેલી બાજુ તો શું થાય? પ્લસ θ. અને અહીંયા શું બનશે તો કે θ1 માઈનસ θ2 બરાબર શું થયું અહીંયા આગળ તો કે θ. ક્લિયર? ડન? હવે બંને બાજુ પેલું tan. તો અહીંયા શું થાય તો કે tan θ1 માઈનસ θ2 બરાબર tan θ. ક્લિયર? ડન? હવે અહીંયા મારે શું કરવાનું તો કે ભાઈ મારે અહીંયા આગળ હવે tan આલ્ફા માઈનસ બીટા સૂત્ર લગાવો. તો શું થાય તો કે ભાઈ tan θ1 માઈનસ tan θ2 છેદમાં 1 પ્લસ tan θ1 ઇન્ટુ tan θ2 બરાબર tan θ. બરોબર છે? ચલો tan θ1 શું હતું તો કે m1, tan θ2 m2, 1 પ્લસ m1 m2 બરાબર tan θ. ક્લિયર થઈ ગયું? ચલો ઓકે. હવે આ ખૂણો θ છે તો આ ખૂણો બે રેખા વચ્ચેનો ખૂણો જ કહેવાય ને, એટલે બે શક્યતાઓ છે. રેખા વચ્ચેના ખૂણાની બે શક્યતા છે, એક લઘુકોણ ને એક ગુરુકોણ. તો કે આ θ છે તો આ શું થાય પાઈ માઈનસ θ. તો હવે અહીંયા આગળ θ જગ્યાએ શું લખું? પાઈ માઈનસ θ લખું. તો શું થશે તો કે m1 માઈનસ m2 અપોન 1 પ્લસ m1 m2 બરાબર માઈનસ tan θ થાય. શું થાય? માઈનસ tan θ. અને tan θ ને આ બદલાવું માઈનસ ને, તો આ માઈનસ આ કાઢી નાખું અને અહીંયા માઈનસ લઉં તો આવું થાય. એટલે કે એકવાર માઈનસ આવે છે અને એકવાર પ્લસ આવે છે, એટલે કે પ્લસ ઓર માઈનસ આવે છે. તો પ્લસ ઓર માઈનસ ને ભેગું શું લખાય? માનાંકમાં લખી શકાય. તો આ આપણો જવાબ છે કે જો બે રેખા આપેલી હોય અને બે રેખાનો ઢાળ મને ખબર હોય તો કે ભાઈઓ tan θ બરાબર m1 માનાંકમાં m1 માઈનસ m2 અપોન 1 પ્લસ m1 m2, જેનું મેં તમને પ્રૂફ કીધું, પણ પ્રૂફ ના કરો તો ચાલે. આપણે આ યાદ રાખવાનું છે. ઠીક છે? તો કેટલું ભણ્યા અત્યારે આપણે? પહેલી વસ્તુ કે બે રેખા વચ્ચેનો ખૂણો ઢાળ, એક રેખાનો ઢાળ શું થાય તો કે y2 માઈનસ y1 અપોન x2 માઈનસ x1 બરોબર, અથવા m બરાબર tan θ. જ્યાં θ જે છે એ 0 અથવા 0 થી મોટો અને પાઈ થી નાનો હોવો જોઈએ, અને ધન x સાથે બનાવેલો ખૂણો હોવો જોઈએ વિષમ ઘડી દિશામાં. ક્લિયર થઈ ગયું? પછી આપણે વાત કરી બે રેખા વચ્ચેના ખૂણાની, તો કે માનાંકમાં m1 માઈનસ m2 અપોન 1 પ્લસ m1 m2. જે સમાંતર રેખા હોય x અક્ષને સમાંતર રેખા, એનો ઢાળ શૂન્ય થાય.
એક્સ અક્ષને લંબ એટલે કે વાય અક્ષ સમાંતર રેખા હોય તેનો ઢાળ અવ્યાખ્યાયિત છે, કેમ કે m બરાબર જે tan θ છે એમાં થીટાનું મૂલ્ય π/2 લઈ શકાય નહીં, રાઈટ? તો બે રેખા વચ્ચેના ખૂણાની આપણે વાત કરી લીધી, ઠીક છે? તો આની પર હવે આપણે એક્ઝામ્પલ જોઈએ, બરોબર છે? આ પ્રૂફ નહીં યાદ રાખો તો ચાલશે, ખાલી સમજ માટે છે. આપણે યાદ રાખવાનું છે tan θ બરાબર m1 - m2. અત્યારે જે આ લેક્ચરમાં જે ચાલી રહ્યું છે એ વસ્તુ તમારા JEE મેન્સ માટે, એડવાન્સ માટે અને એઝ વેલ એઝ NCERT માટે પણ કામમાં આવશે, રાઈટ? બરોબર? રેખા ચેપ્ટર એવું છે કે એમાં NCERT બહારનું પણ તમને કરાવડાય છે, એટલે એક્સ્ટ્રા ડીપમાં, બરોબર છે? જે NCERT એટલે કે બોર્ડમાં નહીં કામ આવે પણ મેઇન અને એડવાન્સમાં કામ આવશે, ઠીક છે? તો આ તો અત્યારે 3 માં લાગુ પડશે, મેઇન, એડવાન્સ એઝ વેલ એઝ NCERT, ઠીક છે? જે NCERT ને અબોવ હશે એટલે કે ડીપમાં જવાનું હશે એ હું તમને પહેલેથી કહી દઈશ કે આ ડીપમાં જવાનું છે, પહેલેથી એટલે લેક્ચર પતે પછી, બરાબર? તો તમે જોશો તો તમને મજા આવશે, ઠીક છે? ચલો નેક્સ્ટ, હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલ્સની. તો એક્ઝામ્પલ્સ કરીએ તો જ આપણને ભાઈ મેથ્સમાં મજા આવે, એક્ઝામ્પલ વગર મેથ્સમાં કઈ ખાસ મજા આવે નહીં, ઠીક છે? તો ચલો પહેલું એક્ઝામ્પલ લઈએ હવે, તો કે હવે 3 બિંદુ જે છે, 3 બિંદુ લઈ લઈએ, 0,0, પછી બિંદુ જે છે 2,3, આ બે બિંદુ જે છે, રાઈટ? આ બિંદુ A કહી દઉં, આ બિંદુ B કહી દઉં, બિંદુ C કહી દઈએ આપણે 2,-2, 2,-2, અને બીજું જે છે એ 3,5 છે, D 3,5 છે. હવે બીજું શું છે તો કે ભાઈ રેખા AB તથા રેખા CD વચ્ચેનો ખૂણો શોધો. આવું કીધું છે, રેખા AB તથા રેખા CD વચ્ચેનો ખૂણો શોધો. ચલો શોધી કાઢીએ. તો પહેલા શું કરવું પડશે તો કે પહેલા ઢાળ શોધવો પડશે. તો કે પહેલા વાત કરીએ રેખા AB ના ઢાળની. તો કે રેખા AB નો ઢાળ શું થશે બોલો? y2 - y1. લખું છું ડાયરેક્ટ હો. 3 - 0 તો કે 3 છેદમાં 2 - 0 એટલે કે 2 એટલે કે 3/2 થઈ ગયું. ચલો રેખા CD નો આને કહી દઈએ આપણે m1, જે કેવું હોય m2 કેવું હોય તો પણ ચાલે, કેમ કે અંદર તો માનાંક જ છે, ધન જ આવવાનું છે. હવે કરી દઈએ રેખા CD નો ઢાળ, બરોબર? તો રેખા CD નો ઢાળ બરાબર y2 - y1 5 - -2 7 અને 3 - 2 -1 એટલે કે -7. આ થઈ ગયું m2, બરાબર? હવે બે રેખા વચ્ચેનો ખૂણો કહી દઈએ આપણે θ. તો કે tan θ બરાબર માનાંકમાં m1 - m2 upon 1 plus m1 m2. ક્લિયર? ચલો m1 3/2 છે તો માનાંકમાં 3/2 -7 છેદમાં 1 plus 3/2 into -7. રાઈટ? ચલો નેક્સ્ટ સ્ટેપ. તો કે માનાંકમાં 3/2 plus 7 થઈ જશે, અહીંયા 1 minus 21/2 થઈ જશે. 7 તરી 21 માઈનસ થાય તો આગળ થઈ ગયું. ઉપર નીચે બંને જગ્યાએ હું લસાલેલું 2 નો શું થાય તો કે 3 + 14 ભાગ્યા 2 છેદમાં 2 - 21 ભાગ્યા 2. બરાબર? 2 2 કેન્સલ, 17 ભાગ્યા -19 માનાંક થાય 17 ભાગ્યા 19. આ tan θ થયું, રાઈટ? ક્લિયર? તો માટે θ બરાબર શું થયું તો કે θ બરાબર tan ઇન્વર્સ 17 ભાગ્યા 19. ક્લિયર? બરાબર છે? તો કે આ બે રેખા વચ્ચેનો ખૂણો થયો. tan આ બાજુ જાય તો ઇન્વર્સ થાય, એ આવશે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શનમાં, જે તમારું સ્ટાન્ડર્ડ નંબર 12 માં આવશે, રાઈટ? θ બરાબર tan ઇન્વર્સ 17 ભાગ્યા 19. ચલો હવે બીજી વાત કરીએ કે ભાઈ કોઈ એક રેખા જે છે એ રેખાનો ઢાળ છે π/4. π/4 નથી 1/2 છે. આ ક્લિયર થઈ ગયું? 17 ભાગ્યા 19 ના સાચો છે, ક્યાંક ભૂલ કરી છે આપણે. 3/2 - 7 થાય છે. 3/2 - 7 y2 - y1 7 -1 બરોબર તો છે. 2 - 2 3,5 5. અહીંયા કઈ ગણતરીમાં ભૂલ છે, તમે શોધી કાઢજો, બરોબર છે? અહીંયા હું વધારે ટાઈમ વેસ્ટ કરતો નથી. અચ્છા, અહીંયા ભૂલ છે, m1 - m2 થાય પણ -7 છે તો +7 જ થાય. કઈ વાંધો નહીં, ક્યાંક ગણતરીમાં ભૂલ છે, શોધી લેજો, માફ કરજો મને અહીંયા આગળ, બરોબર છે? બાકી આમ તો સરખું જ છે. y2 - y1 5 - -2 ઓ +7 આવશે. આ +7 છે, +7 તો અહીંયા -7 આવે. -7 આવશે તો અહીંયા આગળ વધશે
3 માઇનસ 14 છેદમાં એટલે અહીં આગળ ગણવામાં ભૂલ કરી છે, ફરીથી મૂકી દે અહીં આગળ તો તમને ક્લિયર થઈ જાય. ભૂલ થાય ભાઈ, માણસ શું, બરોબર છે. તો અહીં આગળ જે +7 આવશે, અહીં આગળ +7 આવશે, +7 +7. ચલો તો શું થશે અહીં આગળ માનાંકમાં 3/2 - 7 છેદમાં 1 + 21/2. ચલો હવે લસા લઈએ તો કે 3 - 14 ભાગ્યા 2, બરોબર છે. હવે તો બરોબર જ છે, છેદમાં 2 + 21 ભાગ્યા 2, 2 2 કેન્સલ, 14 - 3 -11 એટલે કે 11 ભાગ્યા 23, tan θ બરાબર, તો θ બરાબર થશે tan ઇન્વર્સ 11 ભાગ્યા 23. ક્લિયર છે? ચલો ઓકે, હવે આપણે આગળ વધીએ તો કે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ કંઈક આવો છે, તમને બતાવી દઉં કે એક રેખા છે, એ રેખાનો ઢાળ આપેલો છે 1/2. એક રેખા છે, એનો ઢાળ છે 1/2, m1 બરાબર 1/2 છે, બરોબર છે. અને બીજું કીધું છે કે બે રેખા છે, પણ એમાંથી એક રેખાનો ઢાળ છે 1/2, બીજી રેખાનો ઢાળ મને ખ્યાલ નથી, બીજી રેખાનો ઢાળ મને ખ્યાલ નથી. પણ આ બે રેખા વચ્ચેનો ખૂણો, રેખા વચ્ચેનો જે ખૂણો જે છે એ ખૂણો છે π/4. બે રેખા વચ્ચેનો ખૂણો π/4 છે. તો m2 મારે શોધવાનું છે, m2 શોધો. ક્લિયર? તો હવે અહીંયા આગળ શું આપેલું છે? રેખા વચ્ચેનો ખૂણો આપેલો છે અને એક રેખાનો ઢાળ આપેલો છે. તો અહીંયા આગળ આપણે તો જે સમીકરણ છે એ સમીકરણ લગાવવાનું છે કે ભાઈ tan θ બરાબર માનાંકમાં m1 - m2 upon 1 plus m1 m2. ક્લિયર? ચલો તો tan θ તો આપણને ખબર છે π/4, તો મૂકી દઈએ અહીંયા આગળ. તો કે ભાઈ માટે tan π/4 બરાબર માનાંકમાં, હવે 1/2 ને m1 કહી દઈએ તો એ શું થશે? તો કે 1/2 minus m2 upon 1 plus m2/2. ક્લિયર? હવે π/4 જે છે tan π/4 એની વેલ્યુ તો આપણને ખબર છે કે નથી ખબર? ખબર ના હોય તો ત્રિકોણમિતિ ફરીથી રિવિઝન કરો ભાઈ. તો tan π/4 થાય 1, કે માટે 1 બરાબર અહીંયા લસા લઈ લઈએ 2 નો, તો 1 - 2m2 છેદમાં 2 plus m2. ક્લિયર? હવે મારો દાખલો ગણવો હોય તો માનાંક દૂર કરવો પડે, એટલે કે એકવાર પ્લસ લઈશું અને એકવાર માઈનસ લઈશું. તો કન્ડિશન નંબર 1, એકવાર પ્લસ લઉં તો કે 1 - 2m2 upon 2 plus m2 બરાબર 1. ક્લિયર છે? ચલો હવે સાદું આપવાનું સિમ્પલ કે 1 - 2m2 બરાબર 2 plus m2. તો 2 ને આ બાદ લાવું તો -1 બરાબર શું થાય? 3m2, માટે m2 બરાબર -1/3. બરાબર? હવે જો બીજો કેસ લઈશ ને, એમાં જવાબ આવશે 3. આ બંનેનો ગુણાકાર -1 થાય. તો એક ઢાળ મળી જાય ને તો બીજો ઢાળ એનો લંબ જ હોય, બીજી રેખા આને લંબ જ હોય. તો આનો ઢાળ -1/3 છે તો પેલો હશે 3. બરોબર? જોઈએ, આપણે ખબર પડી જશે. જોજો 2. કે હવે અહીંયા મેં શું લીધું હતું? તો અહીંયા મેં 1 લીધું. હવે મારે શું લેવાનું? -1, કેમ કે હું માનાંક દૂર કરતો હતો. તો બીજો કેસ આવશે, એમાં મારે શું કરવાનું? તો કે ભાઈ 1 - 2m2 upon 2 plus m2 બરાબર -1. ચાલો લસા લઈએ. લસા શું કરવાનું? ક્રોસ ગુણાકાર કરવાનો છે, લસા નથી લેવાનો. 1 - 2m2 બરાબર -2 - m2. આ બચ જાય 1 + 2 3 બરાબર m2. લોવાઈ ગયો? એટલે કે જો એક રેખાનો ઢાળ 1/2 હોય, એક રેખાનો ઢાળ 1/2 હોય, તો તેની સાથે π/4 નો ખૂણો બનાવતી જે રેખા હશે, બે પોસિબિલિટી છે, જેમાં એક રેખાનો ઢાળ -1/3 હોય અથવા બીજી રેખાનો ઢાળ 3 હોય. રાઈટ? બે પોસિબિલિટી છે, કેમ કે માનાંક હતો ને એટલે. ક્લિયર? અને જો એ બંને પાછા એકબીજા લંબ હશે, જો -1/3 3, આ બંનેનો ગુણાકાર કરો તો -1 થાય. અને મેં તમને કીધું કે જ્યારે બે રેખાનો ઢાળનો ગુણાકાર -1 થાય તો એ બે રેખા કેવી હશે? તો કે ભાઈ બે રેખા એકબીજાને લંબ હશે. ક્લિયર છે? તો આ એનું એક સાબિતી છે કે ભાઈ જો એક ખૂણો આપેલો હોય, બે રેખા વચ્ચેનો ખૂણો આપેલો હોય અને એક રેખાનો ઢાળ આપેલો હોય અને બીજી રેખા શોધવી હોય તો બીજી રેખામાં એક કન્ડિશનમાં જે જવાબ આવે, બરોબર, તો બીજી રેખાની ઢાળ મળશે એ એને લંબ જ હોવાનો છે. જો -1/3 3 નો ગુણાકાર -1 થાય છે. ઠીક છે? હજુ એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો તો કે ભાઈઓ
એક બિંદુ છે -1,3 છે. ફટાફટ. એક બિંદુ છે -1,3. બિંદુ A જે છે એનો યામ છે -1,3. બીજો યામ છે 0,5. બિંદુ B જે છે 0,5 અને બીજું જે છે C એ 3,1 છે. બિંદુ C જે છે એ 3,1 છે. તો પાયથાગોરસનો ઉપયોગ કર્યા વગર પાયથાગોરસનો ઉપયોગ કર્યા વગર સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ છે. આવું મને સાબિત કરવું છે પાયથાગોરસનો ઉપયોગ કર્યા વગર. પાયથાગોરસનો ઉપયોગ તો આપણે કરી લીધો. શેમાં કરી લીધો? તો કે બિંદુ ચેપ્ટરમાં અંતર ફોર્મ્યુલાથી કે અંતર AB શોધો, અંતર BC શોધો, અંતર AC શોધો અને એમાં ગમે તે AB નો સ્ક્વેર બરાબર BC નો સ્ક્વેર વત્તા AC નો સ્ક્વેર ગમે તે એક પાયથાગોરસનો નિયમ લાગતો હશે તો સાબિત થઈ જાય કે કાટકોણ ત્રિકોણ છે. હવે અહીંયા જોઈએ તો કે અહીંયા મારે પાયથાગોરસનો નિયમ વાપરવાનો નથી. હવે જો મારે પાયથાગોરસનો નિયમ ના વાપરવાનો હોય તો કઈ રીતે આપણે એક્ઝામ્પલ કરી શકાય? તો આપણને ખબર છે કે કાટકોણ ત્રિકોણમાં બે રેખા એકબીજાને લંબ હોય, હા કે ના? તો અહીંયા આપણે રેખા AB નો ઢાળ શોધશું, રેખા BC નો ઢાળ શોધશું અને રેખા AC નો ઢાળ શોધશું. એમાંથી ગમે તે બે રેખા એકબીજાને લંબ હશે અને લંબ હશે એટલે શું હશે કે બે રેખાઓના ઢાળનો ગુણાકાર -1 થતો હશે, રાઈટ? તો પહેલા આપણે ત્રણ રેખાના ઢાળ શોધી કાઢીએ. તો અહીંયા શોધી શકાય રેખા AB નો ઢાળ. રેખા AB નો ઢાળ બરાબર. હવે રેખા AB નો ઢાળ જે છે એ લખી દઈએ તો કે y2 - y1 / x2 - x1 તો કે 5 - 3 છેદમાં 0 - -1 0 - -1 એટલે કે 2/1 એટલે કે 2. એટલે કે રેખા AB નો ઢાળ 2 આવ્યો, બરાબર છે? 5 - 3 / 0 - -1. હવે રેખા BC નો ઢાળ શોધી કાઢીએ આપણે. ચલો, રેખા BC નો ઢાળ. તો BC ને y2 - y1 તો કે ભાઈ 1 - 5 / 3 - 0 એટલે કે -4/3 આવે, બરાબર? હવે આપણે રેખા AC નો ઢાળ શોધીએ. રેખા AC નો ઢાળ આપણે અહીંયા આગળ શોધી કાઢીએ તો કે ભાઈ રેખા AC તો કે 1 - 3 છેદમાં 3 - -1 3 - -1 1 - 3 એટલે -2 છેદમાં 4 એટલે કે -1/2. હવે જો રેખા AB નો ઢાળ, રેખા AB નો ઢાળ કેટલો છે બોલો? જો તો કે 2 છે ગુણ્યા રેખા AC નો ઢાળ કેટલો છે -1/2 તો ગુણ્યા -1/2 2 2 કટ જવાબ આવ્યો -1. એટલે કે રેખા AB નો ઢાળ ગુણ્યા રેખા AC નો ઢાળ -1 થાય છે. એનો મતલબ એમ થાય છે કે ભાઈ રેખા AB એ રેખા AC ને લંબ છે. રેખા AB એ રેખા AC ને લંબ છે. તો ભાઈ બતાવી દીધું મેં, રેખા AB રેખા AC ને લંબ છે. તો એનો મતલબ કે જો આ ABC કોઈ ત્રિકોણના શિરોબિંદુ હોય તો જે ત્રણ બાજુઓ છે એમાંથી બે બાજુઓ એકબીજાને લંબ છે. તો એકબીજાને લંબ હોય તો બે વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90 અંશનો ખૂણો હોય કે ના હોય? બિલકુલ હોય. અને 90 અંશનો ખૂણો હોય એનો મતલબ એમ થયો કે આ જે ત્રણ શિરોબિંદુ છે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. ક્લિયર થઈ ગયું? તો આઈ થિંક કે તમને મજા આવી હશે આ લેક્ચરમાં, બરોબર છે? આ લેક્ચરમાં આપણે અત્યાર સુધી શું ભણ્યા છીએ તો કે ભાઈ આ લેક્ચરની અંદર આપણે બહુ ઓછા સમીકરણ ભણ્યા છીએ, બેઝિક જ ભણ્યા છીએ આ સ્ટ્રેટ લાઈનનું. પણ આ સ્ટ્રેટ લાઈન ચેપ્ટર તમે ચાલુ કરો છો અહીંયા શીખવાનું તો એની પહેલા મારી રિક્વેસ્ટ છે કે તમે બિંદુ ચેપ્ટર જે છે એ બિંદુ ચેપ્ટર પણ તમે એકવાર આખો મારા જે લેક્ચર્સ જે છે એકવાર જોઈ લેજો તો તમને આ જે રેખા ચેપ્ટર જે છે એ ખૂબ જ ઈઝી લાગશે. ઠીક છે? તો પહેલી વસ્તુ રેખાનો ઢાળ y2 - y1 / x2 - x1 બરાબર tan થીટા. જે થીટા જે છે 0 અને પાઈ ની વચ્ચે, થીટા π/2 ન હોવો જોઈએ. બે રેખા વચ્ચેનો ખૂણો m1 - m2 / 1 + m1 m2 માનાંકની અંદર બરાબર tan થીટા. કોઈ વર્ટિકલ લાઈન હોય, વર્ટિકલ રેખા એટલે કે x અક્ષને લંબ રેખા, એનો ઢાળ વ્યાખ્યાયિત નથી. અને x અક્ષને સમાંતર રેખા, એનો ઢાળ 0 છે. બરોબર છે? આજે આપણું ભણ્યા, જોડે આપણે એક્ઝામ્પલ કર્યા. આઈ થિંક કે તમને મજા આવી હશે. અને આ લેક્ચરમાં કોઈ પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં મને કહેજો. એ ડાઉટ તમને હું સોલ્વ કરી આપીશ. આજે લેક્ચર અહીંયા હું પૂરું કરું છું. ટાટા, બાય.